હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાને આપણા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છે આપણે મહારાષ્ટ્રના ખાડે. તો તમે જોઈ શકો છો આજે પૂર આવી ગયું છે. બે ઘોડાધામ ધૂમ પૂર આવે છે, તમે જોઈ શકો છો. વરસાદ થઈ ગયો એક નંબર. અને મારી સાથે છે આ ભાઈ મહેન્દ્રભાઈ. તો વરસાદ આવી ગયો એક નંબર અને પૂર જાય છે બે ઘોડે, જોઈ શકો છો. અને આ બધી ભાઈ કચરો કાઢે છે, સાફ સફાઈ યોજના હાલે આવે અહીંયા. તમે તો જોઈ શકો છો અહીંયા પૂર આવી ગયો તાકાતથી. કાઢીને જ રહેવાના છે. નીકળી જાય સારું. નીકળી વયું ના હવે. તમે જોઈ શકો છો મિત્રો, પૂર આવી ગયું છે તાકાતથી. એ ભાઈઓ સફાઈ કેમ કરે છે. નીકળી ગયું? નહીં નીકળે. હવે નીકળી જાય ભાઈ. હવે નીકળી જાય જીવ. મહેનત સફળ થયો હવે. હવે ઘેર જઈને ભૂલ્યો હવે. હાલે ને વિચાર નહીં. કાઢી આવ્યું ભાઈ. કાઢી કોણ મોબાઈલ પડી ગયો તો
ભાઈ ચડી ગયો ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામનો એકલો છે. આમાં પૂર આવી ગયો. આમ જાય બીજા નાળે. હાલે હાલ હાલ હાલ. વરસાદ થઈ ગયો તમે જોઈ શકો છો. હવે આપણે આ રસ્તે ચડી જાય અને જાય બીજા પુલે. તો જોઈ શકો છો રસ્તામાં પાણી ભરાઈ ગયા છે. આપણે જાય બીજે નાળે. હવે તરતા તરતા આમાં તરાયું છે. તરતા તરતા જોઈ શકો છો બીજી ગાડી આવે પૂર જોવા. છે નંદનના વાડી. નંદનવાડી. રસ્તો કેમ છે બાકી? આમાં હાલવાની મજા આવે કે બાકી સબ ચબિયા કરવાની? આ તો નવું નાળું બની ગયું. ના ભાઈ તો મિત્રો આ બીજું નાળું છે. તમે જોઈ શકો છો. આમાં દમ નથી. ઓલા નાળામાં દમ છે કેમ કે ત્યાંથી પાણી આવે. ખેલ કરવાના ખ્યાલ લાગે. આખું ગામ જોવે. તો આ બીજું નાળું છે. પરત સનેડો છે. એના ગાડું પડ્યું નહીં નહીં પણ ઝાડવું છે. ને અહીંયા અમારો મહેન્દ્રભાઈ છે જેને જોડો શું કહે સફેદ. હા સફેદ ટી શર્ટ પહેર્યું છે. હા શર્ટ કહેવાય. સોરી આપણે ન ખબર પડે એમાં. જો આ પુલ છે બીજું. માહિતી થઈ ગઈ. હવે સલકાઈ ગઈ છે. તો મિત્રો આપણે આ પૂર જોઈ લીધું ને આપણે જઈએ બીજા નાળે પાછા હતા અહીંયા.